અયોધ્યા સજીને તૈયાર છે પ્રભુ શ્રી રામને આવકારવા માટે અને અયોધ્યામાં વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। ત્યારે તાજેતરમાં 5 દિવસ માટે કલા સંસ્કૃતિ મહાકુંભ યોજાયો, જેમાં રાજકોટના કલાકારની પાણીમાં બનાવેલી અનોખી રંગોળી ભારે આકર્ષણનું કેન્દ્ર બની। દેશભરમાંથી ખ્યાતનામ કલાકારોને પોતાની કલા દર્શાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટના પ્રદીપ દવેને પણ આમંત્રિત કરાયા, જ્યાં તેમણે પોતાની અદ્ભુત કલાનું પ્રદર્શન કર્યું। તેમની આ અદ્ભુત કલા બદલ તેમને અયોધ્યા કલા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। પાણીમાં રામલલ્લા અને અયોધ્યાની એકદમ અનોખી રંગોળી જોઈને ત્યાંના સ્થાનિક લોકો, પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા। મેજિક રંગોળીમાં રામ ભગવાનની રંગોળી બનાવી હતી કે આપણે ઉપરથી જુઓ તો રામ ભગવાન દર્શન આપે, સાઈડમાંથી જુઓ તો રંગોળી આપણે દર્શન ન આપે, એ રીતના 2 રંગોળી બનાવી હતી। અને ત્યાં પર્યાવરણને લગતું આખું સેમિનાર હતો, તો એમાં દેશ વિદેશના આપણે 70 કેન્ડિડેટ્સ હતા અને આપણા ભારતમાંથી હોતે હતા। એમણે આ આપણી રંગોળી મારી બતાવેલી અને એ કે અમારી લાઈફમાં અમે આ ટાઈપનું વર્ક જોયું નથી, રંગોળી વર્ક જે કહેવાય એ આવું જોયું નથી। આ બધી રંગોળી હું કલા અને વિજ્ઞાનના સંયોગથી બનાવું છું।